यहाँ पर थोड़ी मगजमारी हो चुकी है। गुड मॉर्निंग, नवा नाइस डे। કેમ છો તમે બધા? મજામાં હશો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે થવાનું છે ભાઈ ઓક્શન, જે અમે લોકો જવાના વાગ્યા સવારના 6:30 વાગ્યા અને અમે લોકો હમણાં જવાના બપોરે 3 વાગે ઓક્શનમાં. એટલે જોવાની બહુ બધી મજા આવશે, કેમ કે બધા ઇન્ફ્લુએન્સર અમારી જોડે આવવાના છે ત્યાં. અને કઈ જગ્યાએ ઓક્શન થવાનું છે તમે વિડીયો કન્ટિન્યુ રહો એટલે તમને ખબર પડી જશે. તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દીથી આગળના ટેગમાં. જય દ્વારકાધીશ. તો બસ આ સિગ્નલો ઉપર સિગ્નલો આ નડી રહ્યા હતા. બસ હવે 2.6 કિલોમીટર બાકી છે. બરાબર, 2.6 કિલોમીટર. મને બહુ એક્સાઇટેડ છું કે હું કોના ટીમમાં જવાનો છું ને કોણ મને માંગવાનું છે. તમને લોકો, મને બી ખબર છે કે તમે લોકો બહુ એક્સાઇટેડ છો કે ભાઈ કોણ કોના ટીમમાં જવાનું છે, કોણ કઈ રીતે રમવાનું, કોણ કેટલા જણ આયા હશે અહીંયા. એ બધું હું તમને મારા બ્લોગમાં બતાવીશ. પણ તમે અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને જે ઘંટડીનું ઓપ્શન છે ને એમાં ટેપ કરીને ઓલમાં ટિક કરી દેજો. એટલે આના બધા નોટિફિકેશનો, મારા ક્રિકેટની બધી ટુર્નામેન્ટો, એની જોડે મસ્તીઓ અને જેટલાની ખેંચીએ છીએ, જેટલાની ઉડાડીએ છીએ, જેટલાની બૂમ પડે એ બધું જ તમને આ મારા યુટ્યુબ ચેનલમાં હું બતાવવાનો છું. બસ ખાલી તમે રાહ જુઓ અને મને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. બસ આ 2.1 કિલોમીટર બી મને એવું લાગી રહ્યું છે કે આરા 2000 કિલોમીટર. એટલો એક્સાઇટેડ છું કે ભાઈ કોણ કોણ આવ્યું હશે ત્યાં. હું પોતે આટલો એક્સાઇટેડ છું, તમે કેટલા એક્સાઇટેડ હશો? ભાઈ બહુ મજા આવવાની છે, કેમ કે 6 દિવસ ઘરની બહાર નહીં નીકળવાનું. બિગ બોસ જેવું ટૂંકમાં. બિગ બોસ જેવું તો નથી કર્યું પણ બિગ બોસ જેવું ટૂંકમાં, કેમ કે ઘરની બહાર જે હોટલ છે હોટલની બહાર કોઈ નીકળવાનું છે નહીં. પણ ભાઈ તો નીકળશે જો. હા, આપણે બહુ તમને ખબર તો હોય, આપણે તો નીકળવાના. એટલે કોઈ નીકળવાનું નથી. બાકી ખાવા, રહેવા, પીવાનું બધું જ ત્યાં જ છે. એટલે કોઈ ઇન્ફ્લુએન્સર ત્યાંથી બહાર નહીં નીકળે. રમવાનું ક્રિકેટ રમે ડાયરેક્ટ હોટલમાં. તો જલ્દીથી જઈએ. કેટલું હજુ કેટલી વાર લાગશે હજુ. બસ તમને રાહ જુઓ, થોડીક વારમાં હું તમને બધું બતાવડાવીશ. કોણ આવ્યું હશે ત્યાં, કોણ નથી આવ્યું. સોરી, મારે હવે મૂકવું પડશે, કેમ કે આટલું બધું ડ્રાઇવિંગમાં હું નહીં બોલી શકું, તમને નહીં બતાવી શકું. એટલે ત્યાં જઈને હું તમને બધા જોડે મળવડાવીશ, મસ્તી કરીશું, એ બી તમને બતાવડાવીશ. કોણ કયામાં જશે ટીમમાં એ બી હું તમને બતાવડાવીશ. પણ તમે ખાલી રાહ જુઓ અને કન્ટિન્યુ રહો. બ્લોગમાં બહુ મજા આવશે મારી જાન. લવ યુ. ભાઈ કેવાનું ભાઈ? શાંતિ એ ભાઈ શું કેવા ભાઈ? ધંધો કરી લેવો ધંધો કરી જ લેવાનો ને ભાઈ. શું કે? હા બ્રધર, શું કે? દીપ મારો ભાઈ. કલર યસ બ્રો. હે લીલો કલર. હે હા, બસ એ જ મારા વ્હાઈટ કલર લગાવવાનો. શું કહો? બધા લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે આજે પ્રસાદને લેવાનો છે આપણે. હા, મને ખબર છે. કયા કારણથી મને ખબર છે. આ મેરે ભાઈ શું કે? બરાબર ને મયુર? શું કરે તું? અમારા નામનો પેલો બોલે. મારો નંબર નહીં અફઝલ. જો ના ભૂલી જાય તો નામ નહીં આવે. પણ મારે 85 નંબર. શું કરું? 45 નંબર શું કરવાનું ભાઈ? આ 45 નંબર નીચે પડી ગયું તો આ 45 નંબર લો. 38-24-15 મારું બચપનથી જવાની હું ગલીમાં ગુજારું. કેદ ના કરું, આસમાનમાં ઉડાડું, અથગ લાઈફ મારી તારી જિંદગી સુધારું. 38-24-15 મારું બચપનથી જવાની હું ગલીમાં ગુજારું. કેદ ના કરું, આસમાનમાં ઉડાડું, અથગ લાઈફ મારી તારી જિંદગી સુધારું. અંડરગ્રાઉન્ડ ઉપર ખતરા તુझे मेरे लोगों से, अजली ना तेरी भी मेरे भाव से. આ કેમેરો બધું સેટઅપ રેડી હે ભાઈ. 2 મિનિટ આમ સાઈડમાં ખસી શકશો સાહેબ તમે? સેટઅપ રેડી હે બ્રધર બધું. એટલે અહીંયા જે દેખાય એ સામે દેખાશે એવું હે ને? તો અહીંયા મારો ફેસ દેખાડો તો અહીંયા બેવું પડે તો પછી ના મેળ પડે. રાણાની રીતે જ રહે પછી ભલે રાણાને માર પડે. કેમ ભાઈ હસો? તમને મજા આવી? અરે બહુ મજા આવી. તો ભાઈ વાંધો નહીં. આ શું સોંગ સેટ કરે બધામાં? ફોટો સેટ કરો? ના, હું મારામાં અલગ સેટ કરાવડાવું. અફઝલ બાકી 3 વાગ્યાનો શો હતો. 3 વાગે હજુ કઈ રેડી થયું નહીં. ખાલી કહેવાની વાતો હોય અમારી. એ ના ચાલુ થઈ ગયું. આ 38-24-15
तुम अहमदाबाद के अंदर मेरी जान बराबर है આ બતાવવા જેવું હે ભાઈ આ બતાવી દીધું કયું બસ આ બસ આટલું તો બતાવીએ બાકી બધા કાગળિયા આ ત્રણમાં આવવા માટે ઝઘડવાનું છે. કયા 3 માટે ઓકે હા તો આવી જઈશ ના આ તો મને આ ચાર્ટ તો મને ખબર અમારી સામે બની આ મેન છે. હા એટલે જ તો મને ખબર અમે બ્લોગ જોયો ભાઈ મેં બ્લોગ જોઈ લીધો બધું જોઈ લીધું કઈ હા. ઘણી મજા આવી જાય તો ભાઈ આ કાગળિયા તો તમને બતાવવા જેવા છે નહીં એટલે સોરી પબ્લિક ને બતાવવું પડે ને કંઈક છે અમારી જોડે જેમ કે તું મારા ભાઈ તમે બધી મોટી હસ્તીઓ છો ના ના નહીં મારા ભાઈ ઓ દાદુ શું કહો તમે લખી લેજો. આ જેટલું બ્લોગમાં આવશે ને એ સેકન્ડો ગણાશે. 7-8-24,000 રૂપિયા થયા ભૈયાના. કિશન પટેલ મેં એ આપણે કઈ રાઉન્ડમાં હું તો ડીમાં હોઈશ ને ભાઈ હું સીમાં તું એ સીમાં તો એ બી સી પડે રાઉન્ડ ઓ માય ગોડ યો માય ગોડ જેમને લવ સ્ટોરી લખ્યું એ ઓ બસ તું સિરિયસ આટલો બધો થઈને ના ભૂલીશ અફઝલ એક મારી જાણવું હતી. મારો એ વિડીયો ચાલુ હે મૂકીને જતી રહી. હે એક મારી જાણવું હતી એ મને મૂકીને જતી રહી. પછી અમે બોલ બોલ માં ભાઈ આગળ બોલ છેલ્લે કાપી નાખ્યું. એ ડીપી એ આ લવ સ્ટોરી માટે કાગળે આપે કંઈક બહુ વસ્તુ મળે. યુટ્યુબ માટે લખીએ ને આપણે બ્લોગ માટે શેનું કે શું બોલવું ને શું નહીં. કેમ કે અમુક વાર જીભ લકડાઈ જાય હમણાં એમ નહીં હમણાં આપણે ત્યાં ઊભા કરશે ને બોલવા માટે ભાઈ નહીં કરો ના પણ આપણે જવાનું ને ભાઈ આપણને જે આવડે એ બોલ દેવાનું આપણે ગીત ગાવાનું. આપણે ગીત ગાવાનું તારા મારા ભાઈ કઈ બોલવાની ઈચ્છા શું લખ્યું તા તમારા ભાઈ તો યાર સાચો પ્રેમ છે બાકી મેસેજ આવે છે. ભાઈ ચાલુ કરો તો હવે કઈક થાય બહારનો વ્યૂ લેવો પડશે ને યાર બહારનો વ્યૂ નહીં લીધો આ બધી અમારી તૈયારી છે અને ઓલરેડી બીજા પોસ્ટર આ બધી ટીમો છે ભાઈ ટીમોનું નામ પણ મારા ભાઈ તૈયારી કરી તો ટીમ પડી ને ભાઈ કેમ આવું કરે યાર હજુ બીજા બાકી હે પોસ્ટર હા 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 ભાઈ લગાવી રહ્યા બરાબર હે ભાઈ થેન્ક યુ સો મચ યસ બ્રો હું તને શું કહું તૈયારી વગર ટીમ કેમ નહીં પડે તૈયારી કરી હોય તો ટીમ પડે નામ પડે પછી બધું ખિલાડી તમે સેના ટીમમાં જશો હું સેના ટીમમાં જઈશ કોને ખબર અત્યારે હા ખબર એ તો પડશે. મારા ભાઈ આપણે સીમા જ છે બધા મને ખબર હે હું તને જોયા વગર કહી દઉં એ અંદર ખાણે સબ હોતા હે ભાઈ તો બધા સીમા જ છે આમ તું હું પછી પેલો કાં પેલો આ બધા સીમા જ છે આપણે બધા ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે બધા આવી ગયા છે અને ત્યાં છે એ બી સી એવી રીતે જે ભાગ પાડી આપ્યા છે ને આજે ઓનરો બધા બરાબર તો ફાઇનલી ત્યાંથી આ લોકો સીન વાંચશે કે ભાઈ કઈ જગ્યાએ શું ચાલુ છે ને કઈ જગ્યાએ શું ચાલુ નથી બરાબર એટલે એ બી સી એવી રીતે કેટેગરીઝ પડવાની છે કેટેગરીઝમાં એ રીતનું છે કે 900+ હશે કે 800+ હશે કે 300+ હશે એવી રીતે એ ભાગ પડશે 200 હોય તો 300 એવી રીતે એ બી સી ભાગ પડવાના મારા ભાઈ આવી રીતે અહીંયા બી સી એ વાલેને રેડ બુલ આપવામાં આવશે બી વાલેને હેલ આપવામાં આવશે અને સી વાલેને સ્ટિંગ આપવામાં પાણી આપવામાં આવશે પેલો જો એના આંખના મોતિયા ઉતાર્યા હોય ને એવું લાગે આંખના મોતિયા ઉતાર્યા હોય ને એવું જ લાગે ફાઇનલી બધી જ તૈયારી થઈ ગઈ છે મોસ્ટ ઓફની અને બધા સામે કેટેગરીઝો બધા બેઠા છે 1 2 3 એન્ડ 4 હજુ આવ્યું નથી બધા બેસવાના છે થેન્ક યુ સો મચ પાણી આપવા માટે એટલે પાણીની તરફ તો ક્યારની લાગી ગઈ હતી પાણી પીવું પડે એવું હતું શું કરું બધા જે ઇન્ફ્લુએન્સર છે બધા આવી ગયા છે મોસ્ટ ઓફલી બાકી કોઈ છે નહીં હવે બસ એટલી એ કે રાહ જોઈએ કે ક્યારે ચાલુ થાય અને કોણ કઈ કેટેગરીમાં આવે છે એ બી સી મને તો ખબર છે હું સી કેટેગરીમાં આવું કેમ કે મારા ફોલોઅર્સ એટલા બધા છે નહીં તમે લોકો ખબર તો હોય યાર શું કહું કે કહેવા માંગતા નહીં પણ તમને મજા આવશે એટલું તમને હું ગેરંટી આપું છું ત્યાં સુધી તમે જોયા રહો આવશે આપણા બી ફોલોઅર તો શું કેવું अरे का दिन आता है मेरे भाई वो दिन हम जरूर लाएंगे બધા મારા ઇન્ફ્લુએન્સરોને શું કહેવું હોય તમારા લોકોનું આમાં મારે નહીં કહેવાતો આ અફઝલ આના પર કોઈ દિવસ વિશ્વાસ ના કરાવે ગાઈઝ જોયું શું તમે
ગાઈઝ હે ભાઈ આમ પકડો પેલા આમ આમ બસ ને ભાઈ આવો ના ના ડાબો હાથ પકડો ડાબો છે બરોબર છે બે યાર ભાઈ તમે યાર સાચું વસ્તુ કહો કે મસ્તી કરો આમ કરો બરાબર ભૈયા જો દો બોલો તો શું પડે કોણ ભાઈ છે યાર યસ આમ અમુક વાર મારે ઊંધો પકડાઈ જાય ને લોચા થઈ જાય ઊંધો પકડાઈ કોણ Season 3, Season 1 અને 2 ની બહુ જ જબરદસ્ત સફળતા પછી જીગ્નેશભાઈ પટેલ જે આપણા ફાઉન્ડર છે એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું કે બીજી સીઝન સુધી એમને લોન્ચ કરી અને સાથે સાથે આપણી વચ્ચે 7 ટીમ 7 જે આપણા સ્પોન્સર છે એ બધાના નામ બોલીશ જીગ્નેશભાઈને પણ સ્ટેજ પર બોલાવીશું પ્લીઝ એકવાર આવો અને આપણે ફૂલથી બધાનું સ્વાગત કરીશું સૌથી પહેલા વેદાંત ગ્રુપ ઓફ કંપની જોરદાર લગન એક રિપ્રેઝેન્ટેટિવ કરવા આવી છે વેદાંત ગ્રુપ ઓફ કંપની સાધના રિઝલ્ટ જોરદાર તાળી એવરીવન अजमेरा राइडर्स मैनेजमेंट जो बदला है विश्वास फाइटर्स वेरी नाइस विश्वास फाइटर्स हुआ है वेदांत ग्रुप जोरदार ताली वेदांत ग्रुप वाले એટલે દરેક લોકોને 15 લાખ દરેક લોકોને એક સ્પેશિયલ બેર પણ આપવામાં આવશે નેક્સ્ટ ટીમ છે જે બની રહી છે આર્મસ્ટ્રોંગ કિંગ્સ આર્મસ્ટ્રોંગ ટીમ વેરી નાઇસ પાસે બોલ્યો છે તમારી પાસે લોગો હશે તમારો લોગો હશે પાછળ આ છે ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ લખેલું હશે પણ તમે તમારો લોગો ઓપન કરવાનો છે લોગો બતાવશો તો એ પ્રમાણે બિલ્ડિંગ વધશે એ રીતે તમારા પોઈન્ટ વધશે અને પહેલી જ વાત ગ્રુપ એ જે થવાનું છે સૌથી પહેલા તો તમને કીધું કે 15 લાખ પોઈન્ટ વધારે મળવાના છે ઓકે તમારી ટીમમાં પણ કેલ્ક્યુલેશન રાખ્યું કે 15 લાખમાંથી કેટલા બાકી છે કેટલા લોકોને લઈ શકશો હજી તો આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે નેક્સ્ટ વસ્તુ જ્યારે બી તમે મીટિંગ કરો છો તો તમારે લોકો બતાવવાનો રહેશે આ શરૂઆત દરેક પ્લેયરની 1 લાખ પોઈન્ટ થવાની છે 7 પ્લેયર છે 7 ટીમ છે તો એક વસ્તુ નોટિસ રાખજો કે 7 પ્લેયર અલગ અલગ ટીમમાં જશે કમ્પલસરી જશે ઓકે 7 પ્લેયર અલગ અલગ ટીમમાં જશે તમારી પાસે બધાના નામ બધું જ લખેલું છે બધું તમે જોઈ શકો છો તમારા ડેસ્ક પર એટલે સૌથી પહેલા જે 7 જણની મીટિંગ થશે એ તમારી અલગ અલગ ટીમમાં જશે નેક્સ્ટ વસ્તુ લાસ્ટના જે બે રહેશે બે પ્લેયર જે લાસ્ટના રહેશે જેની મીટિંગ કરવાની હશે ઇફ સપોઝ કોઈ પ્લેયરની મીટિંગ થઈ છે 3 લાખ રૂપિયા તો બીજો જે લાસ્ટ પ્લેયર છે એની પણ એટલામાં જ સેલ આઉટ થશે સમજ્યા સબ લોગ સમજ લો નામ ચાલુ કરીએ કોઈ ઓડિયન્સ ચાલુ કરીએ તમારી સ્ટાર્ટ કરીએ ગ્રુપ એ આવ્યું તમે શું કરો એનો આપણે પહેલું એ કરાવીએ ઓકે નામ તાળી પાડો છો નંબર 1 ક્રિસ ચૌહાણ ક્રિસ ચૌહાણ ઓકે 1 લાખ 2 1 લાખ 3 સોલ્ડ આઉટ જોરદાર ક્રિસ ચૌહાણ ક્રિસ ચૌહાણ ની બેક તમને આવું બાપરે કેવા બહાર છે 4 નંબર ભાઈ સાહેબ હે સર 1 લાખ 1 2 and 3 चलो कल्पेश भरवाड़ चलो क्रेजी गांडो वेरी नाइस नेक्स्ट पे 3 नंबर किशन पटेल जोरदार आंसर डिफेंस के बॉलर ऑल राउंडर से कमाल एवरीवन मीटिंग करिए किशन पटेल 221 222 and 223 जोरदार ઓહો एक साइड वेरी नाइस चलो कमान यू फाइट होगा चलो एक साइड रेनबो 1 एक साइड रेनबो 2 एक सीधे वेरी नाइस चलो एक सीधे वेदांत एक 86
यार। 181 182 चल जोरदार सीक्वेंस झाला यस 50,000 60,000 70,000 70,000 80,000 90 1 lakh 1 ત્રણ નેવું સૌથી હાઈ ડીજે અરે 4 લાખ 4 લાખ બેટા રહ્યા કેવા સારી ખબર 4 લાખ જો 4 લાખ 1 4 લાખ 2 4 લાખ 10,000 4 લાખ 10,000 1 આર્મસ્ટ્રોંગ 4 લાખ 20,000 વિમલભાઈ ઓકે 50,000 થી રેડી સ્ટાર્ટ વિમલ દરબાર બાપુ 50,000 સારી ચલો આપ્યો ફોટો હતો જ નહીં બીજો 60 70 80 90 ફોટો હોવો જોઈએ આનો મોટા પીસ છે 120 આ મોટા પીસ છે 130 140 160 170 180 190 ઓહો ભાઈ ભાઈ Vedas, come on, Rainbow on Vedas. Vedas, Rainbow. 1, Vedas, Rainbow 2, Vedas, Rainbow 3, Zoda. વાહ વાહ ડાયરેક્ટ 25 લાખ ડાયરેક્ટ 25 લાખ चलो do one, 50. હવે ગ્રુપ સી આવ્યું Group C वाला भी बताओ. મારા ભાઈ તું સીમા હે ને મયુર તું સીમા હે ને ખાવાનું આવી ગયું પહેલા નાસ્તો કરલો શાંતિથી કેમ કે આ સોલ્ડ અને અનસોલ્ડ તો ચાલતું રહેવાનું અને ભાઈ ચાલુ કરી દીધું તમે વાહ 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 હું Okay, unsold. ભાઈ તમને પછી આગળના ટેગ બતાવો ભાઈ આ બેટ મજબૂત છે પણ વિચારજો 285 રેમ્બો 50 55 60 65 70 75 80 85 90 95 1 लाख 1 लाख 5 1 5 एक 10 एक 15 एक 20 एक 20 एक 25 एक 30 एक 80 85 90 95 3 5 अब तो लेकर ऊपर लेने बॉडी कर लेते यस वेरी नाइस 335 यस ओके 335 वेदांत ग्रुप 335 1 340 340,000 વેરી નાઇસ અને સીઝન નંબર તમારા તમે જોઈ શકો છો 345 વેદાંત ગ્રુપ 345 એક 350 बहुत भाई क्या बात है 350 3,50,000 370 साधना एक 375 वेरी नाइस अजमेरा 380 જો તારી ડિમાન્ડ તો જો 380 એક સાધના 380 બે સાધના 380 3 સાધના સોલ્ડ આઉટ क्या बात है અબ્દુલ ભાઈ શું થયું आयो मारो वाग आयो चल कैसा लगा भाई सबसे ज्यादा तुझे मिले हैं भाई अभी टीम अब बनेगी देखना भाई मना खाली 3 प्लेयर चाहिए मेरे को कितने 3 तो क्या है कल्पा तू क्या नहीं लेतो प्लेयरो તારે લેવાય તું તું દઈ એટલે મારી વાત નહીં કરતો પણ બીજા તો લે हमको અમારી રણનીતિ છે અમે લઈશું ટાઈમ છે ઓકે પેલા બીજા કોણ
આને ઉપર ચડાવવા લીધો હાલો क्रिस भाई कैसा लग रहा है आपको? बहुत अच्छे से प्लेयर हो भाई तुम. अरे भाई लव यू. अरे भाई 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 तुम्हारा फेस यहाँ बताओ सो. अरे यहाँ पर थोड़ी मगजमारी हो चुकी है क्योंकि यहाँ पर जो बैलेंस होता है ना, जो पॉइंट, वो पॉइंट सब में कम हो रहे हैं, किसी में ज़्यादा हो रहे हैं, तो पता नहीं चल रहा है ये लोग क्या बोलना चाह रहे हैं. मतलब એવું છે તો કલ્પાની વારી ચાલતી હતી એટલે કલ્પેશને જો બેલેન્સ છે પણ લોકો શું કે બેલેન્સ છે પણ ફોનમાં નથી બોલો ફોનમાં નથી કેશ છે એના ખીચામાં છે કેશ છે એના ખીચામાં અરે બંધ કરી દો. હમણાં ઝઘડો ચાલી રહ્યો છે ભાઈ અહીંયા, કેમ કે પોઈન્ટ માટે જે મેમ્બર્સ ખરીદાય છે ને, બરાબર है भाई. બરાબર હે ભાઈ. આમી વિચારી ના હોય એટલે આવી પ્રોબ્લેમ થાય. હજુ સુધી આ લોકોનો ઝઘડો પત્યો નથી કેમ કે એ જ ઇન્સ્ટ્રક્શન ચાલી રહી છે. એ ભાઈ બાકી છે અમારે એ 15 તમે બેસી રહો અંદર. મયુર તાકી ગયો પાણી પીવડાવવાના. શું કે બોલ નું ભાઈ? આ ટ્રોફીમાં જે ગોળ બોલ છે એ તો યાર આવો ગોળ બોલ કોનો તો યાદ છે ને તને થાકી ગયો તો પાણી પી લે, પીસો નહીં. અમે લોકો છીએ હજુ ભાઈ. હું તમને નામ બતાવું. So, આ હતું આપણું ઓપ્શન દરેક ટીમને પહેલો નંબર અમારા ગ્રુપનો મળ્યો. ટીમના કપ્તાન જે છે એ ટીમ અને ટીમના ઓનર ડિસાઈડ કરશે કે ટીમના એક તો બોલ ક્રિસ મારા ભાઈ યાર, તો આમ સામે અમે ઉભો રહે, મને ના ગમે યાર. મને પણ એને મૂડ ખરાબ થઈ ગયો. ઓ અફઝલ સામે અફઝલ સામે આવી જજે બરાબર. ટીમમાં માંગી લીધા ને પૂરે કોરા આપીશું તમને. એ ભાઈ હજુ તું જીત્યો નહીં. કિશન તું જીત્યો નહીં. નીકળી ગયા ફાઇનલોમાં એવું જ હોય, લોકો ફોટા પડાવે ટ્રોફી આજે જતા રહે, ઘેર લઈ જાય સાચો. બસ મારા એ તો તું ઘરે લઈ જા. તમે બધા અંદર મૂકીને આવતા એટલે હું લઈને હા તો વાંધો નહીં, મારા ઘરે લઈ કોઈ જાઉં. જરૂર નથી. પણ મારા ઘરે લઈ જાઉં ને. અરે હું સ્પેશિયલ ગાડી મંગાવું છે. મહેનત કરવી પડે. હે? હું એક કહું કિસ્સા હજુ ચાલુ નહીં થયું બરાબર. લપસી જવાથી કઈ ના એમ થાય. નહીં કે તો હજુ ચાલુ નહીં થયું. હારું હાલ. સારું આવી જજો ત્યારે. શું કેવું? હા જીગુ દાદા.